હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. કેમ છો બધા? મજામાં? સંદેડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મારે સવારમાં કામ ચાલુ થઈ ગયું છે. પાણી છાંટવાનું એટલું મસ્ત કામ છે મારે સવારમાં. પહેલાં પાણી છાંટવાનું, પછી ચા પીવાની. તો આ કામ કરવાનું. આજે સુરભી ઊંઘેલી છે, હું ક્યારની લાગેલી છું આ કામ ઉપર. ડ્યુટી છે, ડ્યુટી. દામર સાહેબને અમદાવાદ છે ને મારા ગામડે છે ડ્યુટી. પાણી સાટીને આવી ગયું તો નાસ્તો બનાવી દીધો ફટાફટ. બનાવે પૌવા. તો સુરભી કે મમ્મી પૌવા જ ખાવા છે, તો પૌવા બનાવ્યા. તો ડુંગળી નહોતી, તો ડુંગળી ખેતરમાં જઈને લઈ આવ્યા સુરભી બેન જઈને તાત્કાલિક. હે ને સુરભી? ગુડ મોર્નિંગ સુરભી. જો સુરભી ઉપર બેન ખાય છે, જોઈ ટીવી જોતી જાય. મેં કીધું નીચે બેસી જાય પડે એમ કે ના માટે ઉપર બેસવું છે. ચા નાસ્તો કરી લે, બહુ મોડું થઈ જશે. બપોરે જમવાનું 1 વાગી જાય છે, એટલે નાસ્તો કરવો પડે, ભૂખ લાગી જાય. હેલો ગાઈસ, તો મારું કેટલું કામ થયું તમને બતાવું. આમાં જૂના મિસ્ત્રી હતા ને તો આવી ગયા ને તો સીધું કરી નાખ્યું. પહેલાં આરસીસી ભર્યું હતું ને તો વાકું ટેડું ભરેલું હતું. હવે તમને બતાવું. આખું વાકું ટેડું ભરેલું છે, દેખાશે ને વચ્ચે ખાડો. તો સરખું કર્યું જ નહોતું. તો જૂના મિસ્ત્રી આવ્યા ને તો બધું સરખું કરી દીધું, એક સરખો લેવલ કરી લીધો. તો તમને બતાવું કેટલું મસ્ત સણતર કર્યું છે. જૂના મિસ્ત્રી તો જૂના જ કહેવાય. તો પેલા આરસીસી વાળા ભાઈને બગાડી દીધું હતું. તો એક લેવલ છે ને કે આગળ પાછો ખૂણો નથી કાઢ્યો. જો એટલું મસ્ત સણતર કર્યું છે. અને આમાં પ્લાસ્ટર બી એમને કર્યું છે આ ઘરનું. તો જૂના મિસ્ત્રી છે. તો મારું આરસીસી તો બહુ બગાડી આપ્યું છે ને, તો બહુ ખતરનાક બગાડી આપ્યું હતું. એટલે કહેવાય ને ખાલી ખોટું. ત્યાં પથ્થરથી સણ્યું હતું ને એ બી બગાડી નાખ્યું છે. તો ખૂણા વાટા પૂર્યા જ નહોતા, એમને એમ જ બધું જે ત્યાં એવું કર્યું હતું એ લોકોએ. એમનું કામ ચાલુ હતું એટલે આવી નહોતા શક્યા, તો બીજે આવ્યા તો બીજે જેવું કરી નાખ્યું. તો હવે મસ્ત થયું છે મારા જૂના મિસ્ત્રી આવ્યા એટલે. કામ અમારું ચાલુ છે. તો મેં જમવા બનાવી દીધું ફટાફટ. તો જમવા બનાવ્યું છે અડદની દાળ અને રોટલી. તો અમે જમી લઈએ હવે. જમી લઈએ. લાગી છે ભૂખ. કેવી ભૂખ લાગી છે ખબર છે તમને? ઘરે ફરી ફરી નીચે ઉતરવાનું, પાછું આવવાનું, નીચે જોવા જવાનું, પાછું આવવાનું. એટલે અડદની દાળ બનાવી છે આજે તો પુત્ર વગરની. તો સુરભી 2 જણ જમવા બેસી ગયા છે, અમારા 52 જણ. તો જમી લઈએ. તો ગાઈસ સાંજનો સમય થઈ ગયો છે. મેં નહીં હમણાં બેઠી પાણી છાંટી દીધું બધે જ. 3-4 વાર પાણી છાંટ્યું છે. તો અત્યારે કર્યું છે નહીં છાંટ્યું, આ કાલનું કરેલું છે. તો બધે પાણી છાંટ્યું મેં. પાણી છાંટીને પછી નહીં લીધું. નહીં પછી હમણાં બેઠા છે સુરભીને 2 જણ. સુરભી બેઠી છે, હું બેઠી છું. તો બનાવવાનું જમવાનું. તો બેઠા બેઠા વિચાર કરીએ છે શું જમવા બનાવીએ એમ. તો એકલા કંટાળો આવે. તો સુરભી શું બનાવીએ? સુરભી કઢી. ઓય કઢી બનાવીએ. કઢી સુરભીને કઢી બહુ ભાવે. સુરભી કઢી. તો વિચાર કરીએ શું બનાવીએ. કઢી બનાવીએ તો કઢી બનાવી દઈએ. તો ગાઈસ હવે જમવા બનાવી દઈએ. તો હજુ આટલું તો પુરાણ કરવાનું છે. પાણી પીવડાવી પાક્કું કરી દેવાનું છે. પછી માટી આવશે, પુરાણ થઈ જશે. આટલું આરસીસી સરખું ભર્યું નહોતું, જેટલું લેવલ આવતું એટલું એ લોકોએ કર્યું જ નહોતું. જે તે બધું કરી નાખ્યું હતું, મારું બધું કામ બગાડી નાખ્યું હતું. તો પછી છે ને
આટલી માટી ભરવાની છે. માટી ભરાયા પછી ઉપર કોટનું સણતર થશે. તો બ્લોગમાં બની રહી છું. અમારે જમવા બનાવવાનું હજી કંઈ ઠેકાણું નથી આજે તો ગાઈઝ મેં જમવા બનાવી દીધું ફટાફટ. લીલી ડુંગળી લઈ આવી ખેતરમાંથી, સુરભી લાવી હતી બપોરે. તો પછી છે ને ડુંગળીનું શાક વઘારી દીધું, કઢી બનાવી દીધી. તો બે જણનું ખાવાનું કેટલું થોડુંક હે સુરભી. તો હું તે બાજુ જતી રહું. તો અમે જમી લઈએ. તો સુરભી એસી ચાલુ કરી દીધી છે. બાપરે બાપ લાગી છે ભૂખ. બેન જમવા બેસી ગયા. દીવામાં ડુંગળીનું શાક, આરી કઢી. તો સુરભી તો હજુ શું મથે છે, પગ મથે છે. શું કરે છે પગમાં ખબર. ગઈ તમારે જમવું હોય તો આવો. ડુંગળીનું શાક બનાવ્યું છે. મસ્ત આવ્યું. ખેતરમાંથી તાજી ડુંગળી લાવીને બનાવ્યું છે એટલે સ્વાદિષ્ટ આવ્યું છે.